તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, તાજેતરમાં જ અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2026 છે તે સમાપ્ત થયો છે. તો મિત્રો, તેને રિલેટેડ અગત્યના કરંટ અફેર્સના પ્રશ્ન આગામી પરીક્ષાઓમાં તમને છે જોવા મળી શકે છે. તો આ વિડીયોમાં આપણે છે આ અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2026 વિશેના અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીશું. તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે મિત્રો કે કયા દેશે વન ડે અંડર-19 મેન્સ વર્લ્ડ કપ 2026નો ખિતાબ જીત્યો છે? તો ઓપ્શન તમને આપેલા છે ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ કે પાકિસ્તાન દેશે. તો આમાં જવાબ આવશે મિત્રો, તે આવશે ઓપ્શન એ આવશે. આપણા ભારત દેશની જે અંડર-19 ક્રિકેટ ટીમ છે તેમણે છે જે 2026નો આ વન ડે અંડર-19 મેન્સ વર્લ્ડ કપ 2026 પોતાના નામે કર્યો છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ મિત્રો છે 6 ફેબ્રુઆરી 2026ના રોજ ઝિમ્બાબ્વેના હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાયેલી જે ફાઇનલ મેચ હતી તેમાં ભારતે મિત્રો ઇંગ્લેન્ડને 100 રનથી હરાવીને રેકોર્ડ જે છે બનાવ્યો છે. છઠ્ઠી વખત ભારત છે આમાં વિજેતા બન્યું છે. મિત્રો, ભારત છે 2000, 2008, 2012, 2018, 2022 અને 2026માં ટ્રોફી છે તે જીતી છે. મિત્રો, પ્રથમ બેટિંગ કરતા છે આપણા જે સુકાની એટલે કે કેપ્ટન છે આયુષ માત્રેની આગેવાની હેઠળ છે ભારતે 50 ઓવરમાં 9 વિકેટે 411 રનનો છે વિશાળ સ્કોર બનાવ્યો હતો, જે અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલના ઇતિહાસમાં સૌથી વધુ સ્કોર છે અત્યાર સુધીનો રહેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો 2026ની અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે કઈ ટીમને હરાવી હતી? તો ઓપ્શન છે પાકિસ્તાન, ઇંગ્લેન્ડ, શ્રીલંકા કે અફઘાનિસ્તાન ટીમને. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે. ઇંગ્લેન્ડ ટીમ છે તેને ફાઇનલમાં ભારતે હાર આપી અને અંડર-19 વર્લ્ડ કપ છે પોતાના નામે કર્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતે કેટલી વાર આઈસીસી અંડર-19 પુરુષ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે? એટલે કે અત્યાર સુધીમાં કેટલા વખત છે ભારત અંડર-19 જે છે તે કપ જીતી ચૂક્યો છે? તો ઓપ્શન છે 7 વાર, 8 વાર, 6 વાર કે 9 વખત. તો આમાં જવાબ આવશે મિત્રો, તે આવશે ઓપ્શન સી આવશે. ભારત છે અત્યાર સુધીમાં 6 વાર છે અંડર-19 જે વર્લ્ડ કપ છે પોતાના નામે કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તો આગળ મિત્રો છે આના વિશે વાત કરી લઈએ તો ભારતીય કુલ 6 વખત છે આઈસીસી અંડર-19 વર્લ્ડ કપના ટાઇટલ જીત્યા છે. તેમાં આપણે કેપ્ટન અને સાલ જોઈએ તો 2000ની સાલમાં મોહમ્મદ કૈફે જીતાડ્યો હતો, 2008માં વિરાટ કોહલીએ, 2012માં ઉન્મુક ચંદ જે છે કેપ્ટન હતા, 2018માં પૃથ્વી શો હતા, 2022માં યશ ધુલ હતા અને 2026માં આયુષ માત્રે છે તે કેપ્ટન રહેલા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈસીસી મેન્સ વર્લ્ડ કપ 2026 માટે ટુર્નામેન્ટના એમ્બેસેડર છે તે કોણ હતા? તો ઓપ્શન છે ટેટેન્ડા ટેમ્બુ, વિરાટ કોહલી, સિકંદર રઝા કે સચિન તેંડુલકર. તો આમાં મિત્રો જવાબ આવશે તે આવશે ટેટેન્ડા ટેમ્બુ, જે ઝિમ્બાબ્વેના પૂર્વ કેપ્ટન હતા. તેઓને છે આ ટુર્નામેન્ટ માટેના એમ્બેસેડર છે બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આઈસીસી અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2026ના ફાઇનલમાં કોને પ્લેયર ઓફ ધ મેચ છે તે જાહેર કરવામાં આવ્યો છે? ઓપ્શન છે વૈભવ સૂર્યવંશી ભારતના ખેલાડીને, બેન મેયર્સ ઇંગ્લેન્ડના ખેલાડીને, આયુષ માત્રે ભારતના ખેલાડીને કે થોમસ રીવ ઇંગ્લેન્ડના ખેલાડીને. તો આમાં જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે. વૈભવ સૂર્યવંશી જે ભારતનો ખેલાડી છે તેને ફાઇનલ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ છે જાહેર કરવામાં આવ્યો હતો. મિત્રો, તેમણે છે ફાઇનલ મેચમાં છે 80 બોલમાં 175 જેટલા રન બનાવ્યા હતા, જેથી તેમને છે જે છે ફાઇનલમાં છે તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. મિત્રો, તેના વિશે આગળ આપણે વાત કરીએ તો ભારતના 14 વર્ષીય ઓપનિંગ બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ છે આઈસીસી અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં
તેને છે પ્લેયર ઓફ ધ મેચ છે જાહેર કરવામાં આવ્યો હતો. તેમણે મિત્રો છે 80 બોલમાં 175 જેટલા રન ફટકાર્યા હતા, જેમાં 15 જેટલા ચોગ્ગા અને 16 જેટલા છગ્ગાઓનો સમાવેશ થાય છે. આ કોઈ પણ અંડર-19 વર્લ્ડ કપમાં ફાઇનલના ઇતિહાસમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર છે તેમણે નોંધાવ્યો હતો. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ મિત્રો છે આઈસીસી અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2026 છે તે કયા દેશમાં યોજાયો હતો? તો ઓપ્શન છે ઝિમ્બાબ્વે, નામિબિયા, ઓસ્ટ્રેલિયા કે એ અને બી બંને. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે, એ અને બી બંને, એટલે કે ઝિમ્બાબ્વે અને નામિબિયા આ બંને દેશોમાં સંયુક્ત રીતે છે તે આ આઈસીસી અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2026નું આયોજન છે તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈસીસી અંડર-19 મેન્સ વર્લ્ડ કપ 2026 જીતનાર ભારતીય ટીમના કેપ્ટન છે તે કોણ હતું? ભારતીય ટીમના કેપ્ટનની વાત થઈ છે. તો ઓપ્શન છે વૈભવ સૂર્યવંશી, આયુષ માત્રે, વિહાન મલ્હોત્રા કે અભિજ્ઞાન કુંડુ. તો મિત્રો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે, આયુષ માત્રે છે મિત્રો તે ભારતીય ટીમના આ અંડર-19 ભારતીય ટીમના તેઓ કેપ્ટન હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 2026માં અંડર-19 પુરુષ ક્રિકેટ વર્લ્ડ કપનું કયું સંસ્કરણ યોજાયું હતું? મિત્રો સંસ્કરણ પૂછવામાં આવ્યું છે અથવા તો આવૃત્તિ પૂછવામાં આવી છે. ઓપ્શન આપેલા છે 14મા નંબરનું, 15મા નંબરનું, 16મા નંબરનું કે 17મા નંબરનું. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે, 16મા નંબરના સંસ્કરણનું આયોજન 2026માં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈસીસી અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2026ની જે ફાઇનલ મેચ છે તે કયા સ્ટેડિયમમાં યોજાઈ હતી? તો સ્ટેડિયમના નામ તમને છે અલગ અલગ આપેલા છે. તેમાં પહેલું સ્ટેડિયમ છે એ છે ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબ બુલાવાયા, બી છે તાકાઝિંગા સ્પોર્ટ ક્લબ હરારે, સી છે હરારે સ્પોર્ટ્સ ક્લબ ઝિમ્બાબ્વે કે ઓપ્શન ડી છે નામિબિયા ક્રિકેટ ગ્રાઉન્ડ વિન્ડહોક. તો આમાં જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી આવશે, હરારે સ્પોર્ટ્સ ક્લબ ઝિમ્બાબ્વે છે ત્યાં મિત્રો છે હા આઈસીસી અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચનું જે છે આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો મિત્રો આઈસીસી અંડર-19 વર્લ્ડ કપ 2026માં કુલ 16 જેટલી ટીમોએ છે ભાગ લીધો હતો, જેને જે છે અલગ અલગ 4 ગ્રુપમાં જે છે તે વહેંચવામાં પણ આવ્યા હતા. મિત્રો આપણે આ 16 ટીમો વિશે વાત કરીએ તો તેમાં ઝિમ્બાબ્વે છે, શ્રીલંકા છે, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડિઝ, બાંગ્લાદેશ, તાન્ઝાનિયા, સ્કોટલેન્ડ, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, ઇંગ્લેન્ડ, ભારત, અફઘાનિસ્તાન, આયર્લેન્ડ, પાકિસ્તાન, જાપાન અને ન્યૂઝીલેન્ડ દેશનો સમાવેશ છે કરવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈસીસી અંડર-19 મેન્સ વર્લ્ડ કપ 2026માં કઈ ટીમ પહેલીવાર પ્રવેશ કર્યો, એટલે કે કઈ ટીમ છે પ્રથમ વખત છે આ વર્લ્ડ કપ રમવા આવી હતી? તો ઓપ્શન આપેલા છે તાન્ઝાનિયા, જાપાન, યુએસએ કે સ્કોટલેન્ડ. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, તાન્ઝાનિયાની જે ટીમ હતી તે પ્રથમ વખત મિત્રો છે તે આ આઈસીસી અંડર-19 મેન્સ વર્લ્ડ કપ 2026માં જે છે પ્રથમ વખત પ્રવેશ જે છે કરી હતી. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળનો પ્રશ્ન છે કે 2026 આઈસીસી અંડર-19 પુરુષ ક્રિકેટ વર્લ્ડ કપ કઈ તારીખ વચ્ચે છે યોજવામાં આવ્યો હતો, એટલે કે તમને સમયગાળો પૂછવામાં આવ્યો છે કઈ તારીખથી કઈ તારીખ સુધી યોજાણો હતો? તો ઓપ્શન આપેલા છે 10 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી 2026, 15 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી 2026, 19 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી 2026 કે 1 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી 2026. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે 15 જાન્યુઆરીથી લઈને 6 ફેબ્રુઆરી 2026 દરમિયાન છે જે આ અંડર-19 વર્લ્ડ કપનું છે આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે આઈસીસી અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી કોણ બન્યો છે? તો ઓપ્શન આપેલા છે ફેજલ સિનોજાદા, બેન મિયર્સ, વૈભવ સૂર્યવંશી કે આયુષ માત્રે. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન બી આવશે,
બેન મેયસ છે તેમણે સૌથી વધુ રન બનાવ્યા છે આ ટુર્નામેન્ટમાં. 444 જેટલા રન છે પોતાના નામે તેઓએ છે તે બનાવ્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈસીસી અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર કોણ છે? ઓપ્શન છે આયુષ માત્રે ભારત, અલી રજા પાકિસ્તાન, હેનલી પટેલ ભારત કે મેની લેમ્સન ઇંગ્લેન્ડ. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે. મેની લમ્સડેન ઇંગ્લેન્ડનો જે ખેલાડી છે તેમણે છે સૌથી વધુ 16 જેટલી વિકેટો છે પોતાના નામે કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા ખેલાડીએ 2026ના અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં 175 રન બનાવ્યા હતા, જેનાથી કોઈ પણ અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ બનાવ્યો હતો? તો મિત્રો આ કોણ ખેલાડી હતો? તો ઓપ્શન આપેલા છે આયુષ માત્રે, વૈભવ સૂર્યવંશી, સાહિલ પારેખ કે ઉદય સહરન. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે. વૈભવ સૂર્યવંશી છે જેમના નામે છે સૌથી વધુ વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ ફાઇનલમાં બન્યો છે. 175 જેટલા રન તેમણે છે ફાઇનલમાં બનાવ્યા હતા 80 બોલમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપના ઇતિહાસમાં કઈ ટીમે ફાઇનલ મેચમાં અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર 411 9 વિકેટે જે છે નવો રેકોર્ડ બનાવ્યો છે? તો ઓપ્શન છે ઓસ્ટ્રેલિયા ભારત વિરુદ્ધ 2024માં, ભારત ઇંગ્લેન્ડ વિરુદ્ધ 2026માં, ઇંગ્લેન્ડ ભારત વિરુદ્ધ 1998માં કે ભારત ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 2012માં. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન બી આવશે. ભારત ને ઇંગ્લેન્ડ વિરુદ્ધ બનાવ્યો છે ભારતે, તે છે 2026માં જ્યાં અંડર-19 વર્લ્ડ કપ જે યોજાણો હતો તેમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે 2026ના અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલ મેચ ક્યાં રમાઈ હતી? તો ઓપ્શન આપેલા છે મેલબોર્ન, હરારે, જોહાન્સબર્ગ કે કોલંબોમાં. તો આમાં જવાબ મિત્રો આવશે તે આવશે ઓપ્શન બી આવશે. હરારે ખાતે મિત્રો છે જે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ આઈસીસીના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો ઓપ્શન આપેલા છે ગ્રેગ બાર્કેલ, જય શાહ, રોજર બિની કે જોફ એર્નાન્ડીઝ. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન બી આવશે. જય શાહ છે તેઓ આઈસીસીના છે વર્તમાન સમયમાં અધ્યક્ષ પદ ઉપર તેઓ રહેલા છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ આઈસીસી વિશે. તો આઈસીસીનું પૂરું નામ પૂછવામાં આવે તો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ છે તેનું પૂરું નામ છે. સ્થાપના 15 જૂન 1909માં છે આની સ્થાપના કરવામાં આવી હતી. મુખ્ય મથકની વાત કરીએ તો હાલમાં મુખ્ય મથક દુબઈ સંયુક્ત આરબ અમીરાત ખાતે આનું મુખ્ય મથક આવેલું છે. સીઈઓ પૂછવામાં આવે તો સંજોગ ગુપ્તા છે હાલમાં આના સીઈઓ પદ ઉપર રહેલા છે. સિદ્ધાંત છે સારા માટે કંઈક જે આનો સિદ્ધાંત છે. સભ્ય દેશ અત્યારે છે 108 જેટલા જે આમાં સભ્ય દેશો રહેલા છે. જૂનું નામ મિત્રો આનું છે ઇમ્પિરિયલ ક્રિકેટ કોન્ફરન્સ છે આનું નામ રહેલું છે. આ ઉપરાંત મિત્રો 1965માં તેનું નામ બદલીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ રાખવામાં આવ્યું હતું અને 1989માં તેનું નામ બદલીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ રાખવામાં આવ્યું છે.